કચ્છમાં આવેલા 3 પ્રખ્યાત યાત્રાધામો 1. માતાનો મઢ. કચ્છનું હૃદય ગણાતું માતાનો મઢ લખપત નજીક આવેલું છે. આ મંદિરનું નિર્માણ 14મી સદીમાં થયું હતું. અહીં બિરાજમાન આશાપુરા માતાજી કચ્છના રાજવી પરિવારના કુળદેવી છે અને મંદિરમાં તેમની મૂર્તિ સ્વયંભૂ પ્રગટ થયેલી છે. પૌરાણિક કથા અનુસાર માતાજીએ મારવાડના દેવચંદ વાણિયાના સ્વપ્નમાં આવીને અહીં મંદિર બનાવવાનો આદેશ આપ્યો હતો. વર્તમાન સમયમાં આ મંદિરનો જીર્ણોદ્ધાર કરીને તેને ભવ્ય નવું સ્વરૂપ આપવામાં આવ્યું છે. 2. નારાયણ સરોવર. કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં આવેલું નારાયણ સરોવર એ હિન્દુઓનું અત્યંત પવિત્ર અને ઐતિહાસિક યાત્રાધામ છે. ભારતના 5 પવિત્ર પંચ સરોવરમાં તેનું સ્થાન છે. પૌરાણિક કથાઓ અનુસાર આ ક્ષેત્રમાં જ્યારે ભીષણ દુષ્કાળ પડ્યો ત્યારે લોકોની પ્રાર્થનાથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુએ પોતાના પગના અંગૂઠા વડે પૃથ્વી પર સ્પર્શ કર્યો હતો, જેનાથી આ પવિત્ર સરોવર અસ્તિત્વમાં આવ્યો હતો. 3. સ્વામિનારાયણ મંદિર. ભુજ શહેરમાં આવેલું આ ભવ્ય મંદિર ખુદ ભગવાન સ્વામિનારાયણની પ્રેરણાથી ઈસ 1822માં બન્યું હતું, જ્યાં તેમણે સ્વહસ્તે ગર્ભગૃહમાં નરનારાયણ દેવની મૂર્તિ પ્રતિષ્ઠા કરી હતી. 2001ના વિનાશક ભૂકંપમાં જૂના મંદિરને ભારે નુકસાન થતાં તેની નજીક જ નવું, નયનરમ્ય અને વિશાળ સ્થાપત્ય ધરાવતું મંદિર બનાવવામાં આવ્યું છે. આ મંદિર કચ્છના ઐતિહાસિક વારસા અને કલાનું અદ્ભુત પ્રતીક છે. આ યાદીમાં અન્ય કયા ધાર્મિક સ્થળોનો ઉલ્લેખ કરવો પડે તેમ છે તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો.